શું બનાસકાંઠામાં કોંગ્રેસની હાર થઈ છે એની પાછળનું કારણ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે અને જિગ્નેશ મેવાણીના રાજીનામાની હવે કોણ માંગ કરી રહ્યું છે એની પણ વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બનાસકાંઠા છે કે જેને કોંગ્રેસનું ગઢ કહેવામાં આવે છે, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ કોંગ્રેસની બનાસકાંઠામાં મોટી હાર થઈ છે અને એના પાછળના કારણોને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે। પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે કોંગ્રેસના જે પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય છે દિનેશ પરમાર, એમનું એક નિવેદન સામે આવ્યું છે અને તેમણે સીધા જ આક્ષેપ લગાવ્યા છે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપર। સૌપ્રથમ આખી બાબતને લઈ અને તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ સાંભળી લઈએ। જો મેં અગાઉ પણ જ્યારે પણ ચૂંટણી જાહેર થઈ એના પછી જે ટિકિટોની વહેંચણી થઈ ત્યારે પણ પ્રદેશ કોંગ્રેસ અને આપના મીડિયાના માધ્યમ દ્વારા કહ્યું હતું કે આ જે થઈ રહ્યું છે એ કોંગ્રેસને હરાવવાનું કાવતરું થઈ રહ્યું છે અને આ જે કર્યું હોય તો એ માત્ર ને માત્ર એનો જવાબદાર જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય છે। એટલે ખરેખર વડગામ ધારાસભ્ય એની પોતાનો જનાદેશ પણ ખોઈ બેઠા છે। અનુસૂચિત જાતિની 5 જેટલી સીટો હતી એ તમામ સીટો ઉપર કોંગ્રેસ હાર્યું છે અને એટલો ભારે રકાસ કરી દીધો છે બનાસકાંઠામાં, જે બનાસકાંઠાની પ્રજા હંમેશ માટે કોંગ્રેસની સાથે રહી અને કોંગ્રેસની અત્યાર સુધીની જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો રહી છે અને તેનું તમામ આ કાર્ય કરવાના આ કૃત્ય માટે જિગ્નેશ મેવાણી જવાબદાર છે અને એમનો જન્મત એમણે ખોઈ બેઠો છે। તો ખરેખર એમણે રાજીનામું આપી દેવું જોઈએ અને પ્રજા હવે સાથે નથી। 2027નું આ એક ટેસ્ટ હતો અને આ ટેસ્ટમાં જનતાએ એમને નકાર્યા છે અને એટલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને AICC દિલ્હીને પણ વિનંતી કરું છું કે આવા વ્યક્તિની સામે જેણે કોંગ્રેસની સાથે આવું કર્યું છે આખા ગુજરાતમાં, માત્ર બનાસકાંઠા નહીં, ત્યાં પણ તેના જે ચેલા ચપાટાઓ હોય એમને એવી રીતે ટિકિટોની લાણી કરી અને કોંગ્રેસને હરાવી છે। માટે કોંગ્રેસ હજુ પણ જાગૃત થઈ અને વડગામ વિધાનસભાને અગાઉના સમયમાં, આવનારી સમયમાં પણ બચાવી લે એવી મોવડી મંડળને વિનંતી કરું છું। અહીંયા આ કોંગ્રેસની હારને લઈ અને સીધા જ આક્ષેપ આ જે કોંગ્રેસના પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય છે દિનેશ પરમાર, તેમના દ્વારા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ઉપર લગાવવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે જિગ્નેશ મેવાણી જે લોકોની વચ્ચે એમની પકડ હતી એ પકડ હવે ક્યાંક ને ક્યાંક ખોઈ રહ્યા છે અને જે જિગ્નેશ મેવાણીનો જનાદેશ છે એ જનાદેશ ક્યાંક ને ક્યાંક તેઓ ખોઈ ચૂક્યા છે એવી વાત કરવામાં આવી છે। એની પાછળના જો કારણની ચર્ચા કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે, ખાસ કરી અને આ જે કોંગ્રેસ પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અનુસૂચિત સમાજની જે 5 બેઠકો છે એની ઉપર કોંગ્રેસની હાર થઈ છે। જિલ્લા તાલુકા પંચાયતમાં હંમેશા જિલ્લાના લોકો કોંગ્રેસ સાથે રહ્યા છે, પરંતુ આ વખતે એવું પણ નથી થયું। એની સાથે સાથે જે વાત કરવામાં આવી છે કે હવે સીધું જ કહેવામાં આવ્યું છે કે જે વડગામની જનતા હોય કે પછી બનાસકાંઠાની જનતા હોય, લોકો હવે જિગ્નેશ મેવાણી સાથે નથી અને જિગ્નેશ મેવાણીએ રાજીનામું આપી દેવું જોઈએ એવી પણ નિવેદન ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવ્યું છે। વધુમાં કહેવામાં આવ્યું છે કે 2027 પહેલા એક ટેસ્ટ હતો ને એમાં જનતાએ તેમને નકાર્યા છે, એટલે કે ખાસ કરી અને જે આગામી સમયમાં ચૂંટણી આવવાની છે એમાં જિગ્નેશ મેવાણી ક્યાંક ને ક્યાંક લડશે અને જિગ્નેશ મેવાણી માટે આ એક 2027નું સેમિફાઇનલ હતું ને તેઓ ક્યાંક ને ક્યાંક આમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જિગ્નેશ મેવાણી લોકોનો ભરોસો જીતવામાં ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે એમને લોકોએ નકાર્યા છે અને હવે આજે આખી બાબત સામે આવીને ખાસ કરી અને કોંગ્રેસના આ જે પૂર્વ અને આ હવે જે નિવેદન સામે આવ્યું છે એને લઈ તમારો શું અભિપ્રાય છે અને ખાસ કરી અને બનાસકાંઠામાં શું કોંગ્રેસની હાર પાછળનું કારણ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે? તમે શું વિચારો છો એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।